એક સેલિબ્રિટી એની ગાડીને લઈ જાય. એક સેલિબ્રિટી તરીકે તમે કહો છો ને, સેલિબ્રિટી તો સેલિબ્રિટી તરીકે તમારું કામ હોવું જોઈએ આ રાજ્યનો હરેક નાગરિકને એક જૂથ એક સાંકળે જાતિવાદથી પરે બાંધો. પણ નહીં, તમે જે ડાયરામાં જાઓ છો એ જાતિનું ગાવ છો, જે બીજી જાતિઓ છે એમને નીચી દેખાડો છો, જાતિવાદનું જે રોકો છો, અને જે તમારે લોકોને અને યુવાઓને શીખવાડવાનું છે ને એ તમે નથી શીખવાડી રહ્યા. તમે શું શીખવાડો છો? તો કે બાકાજીકી, હકા ફોજદારી, મોરે મોરો દેવાનો, આ બધું તમે શીખવાડો છો ને. એનું કારણ અત્યારે આ છે કે તમે જયારે સિસ્ટમમાં ઉતર્યા ને તો તમને ખ્યાલ આવ્યો કે સાલી અમારી એફઆઈઆર નથી લેવાતી. જો તમે મોરે મોરોથી બહાર નીકળો ને તો તમને આઈડિયા આવે કે હકીકતમાં સિસ્ટમ કઈ રીતે ચાલે. એમને તમને આઈડિયા ન આવે. અત્યારે મોરે મોરો દેવાની જગ્યાએ યુટર્ન ગાડી લાગી ગઈ ને, લાગી જ જાય. કેમ કે આ કાયદો વ્યવસ્થા છે, બંધારણ છે. અહીંયા મોરે મોરો દેવાન થાય તો સામે એફઆઈઆર થાય, બીજું કઈ ન થાય. તકલીફ એ છે કે અહીંયા શીખવા જેવી એ બાબત છે. હું અહીંયા કોઈને સારો કોઈને ખરાબ નથી કહી રહ્યો. અહીંયા શીખવા જેવી તમારે સેલિબ્રિટી તરીકે એ બાબત છે કે જો મને 5 લાખ 10 લાખ કે 15 લાખ લોકો ફોલો કરે છે ને તો મારામાં એ એક નૈતિકતા હોવી જોઈએ કે હું કાયદો વ્યવસ્થા બંધારણ આ બધું સુદૃઢ બને, આ દેશની અંદર આ રાજ્યની અંદર કંઈક સારું કામ થાય એવા વિચારો સકારાત્મક લોકોને આપું. અને જયારે હું એવા સકારાત્મક વિચારો આપતો થઈ ગયો ત્યારે મારી ઇજ્જત અને મારો આબરૂ અને મારો રૂઆબ બધું હશે કે હું જયારે પોલીસ સ્ટેશનમાં ઉભો રહું ત્યારે મારો ગુનો દાખલ